આગામી 31 ડિસેમ્બરને ધ્યાનમાં લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેને પગલે અમદાવાદ સાબરમતી નદીના પૂર્વ રિવરફ્રન્ટ ખાતે 150થી પણ વધુ પોલીસ કર્મચારીઓએ બ્રેથ એનાલાઇઝરની મદદથી તપાસ હાથ ધરી હતી. આ પોલીસ તપાસમાં હેલ્મેટ વગર અને ગાડીના કાચમાં બ્લેક ફિલ્મ લગાવેલી ગાડીઓને રોકીને તપાસ કરવામાં આવી હતી, જેમાં નંબર પ્લેટ, લાયસન્સ તેમજ હેલ્મેટ વગરના વાહનોને પણ ડિટેન કરવામાં આવ્યા હતા. અમદાવાદ શહેર પોલીસ દ્વારા શહેરમાં 31 ડિસેમ્બરને ધ્યાનમાં લઈને 1 જાન્યુઆરીની સવાર સુધી આ તપાસ હાથ ધરવામાં આવશે. એસજી હાઈવે પર આવેલા એક્રોપોલિસ મોલ નજીક 2 કાર અને 1 ટ્રક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને કારમાં ભારે નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો. એક્રોપોલિસ મોલ નજીક એક કારના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવી રહેલી કાર અને ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે, જેને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ દ્વારા મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહના દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે, જેમાં તેમના પાર્થિવ દેહને તોપગાડીમાં દિલ્હીના નિગમબોધ ઘાટ પર લાવવામાં આવ્યો હતો, જે બાદ તોણેવ સેનાએ તેમને 21 ગનફાયરની સલામી આપી હતી. આ પછી શીખ પરંપરા અનુસાર અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. અહીં ડોક્ટર મનમોહન સિંહના પરિવાર સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત કોંગ્રેસના પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.